હે? કાલ આવ્યો હતો ને રમેશ. હા હા. હા તો તમારો મિત્ર આવ્યો તો ફોન આવ્યો તો તમે તો ગામડા કર્યું છે મેં કીધું લે તારું આવ્યો તો હવે કીધું કહું. ચાલુ રાખો. આ વાત કરો ભાઈ. હાલો હા હાલો મનસુખભાઈ. બોલો બોલો. એ જય સીતારામ, હું મહારાજ બોલું છું અનિરાતે. એટલે અત્યારે તો હું કાપડ આવ્યો છું. હા બોલો બોલો. સાહેબ આમાં પ્રશ્ન એક એવો આવીને ઉભો છે દુઃખનો. હા ગઈ અત્યારે તો આવી ગયા મારા ફરવાળી કહે કે મારે સન્નેતરના મેળે જવું છે એમ કઈ ગઈ. સન્નેતરના મેળે. મેળે. હા હા તો એમાં તમે 4-5 દિવસ સુધી રાહ જોઈ આવી નહીં એટલે અમે પોલીસમાં ફરિયાદ કરી શકાય. હા હવે પછી જેના માટે અમને શંકા હતી એના અમે ફોટા ને એના નંબર આપ્યા. હા તો અહીંયા ખબર પડી કે ત્યાં છે ઈ, બરોબર. પણ હવે આમાં આપણા ઘરે ઈ મહારાજ આવતો સમજ્યા, બગસરા નો હતો. હા. કોણ છે ઈ? હા લાલદાસ નામ છે એના બાપુનું નામ કેતોભાઈ કેશવદાસ અને હીરાની અટક છે સોલંકી. માતાજી ભૂવા છે? હા મહારાજ બાવાજી છે આમાં. હવે ઈ માત્ર જોયા વાંધા છે સમજી ગયા. મારા લગ્ન તમે કઈ સમાજ સાચી બોલો? અને હું મહારાજ છું. એટલે ક્યાં મહારાજ? એટલે કઈ સમાજના મહારાજ છો? વાંકા સમાજ આપડા લોન પર આપડા હતી ને એટલે એમાંથી બ્રાહ્મણ માં આવો કે સાધુ માં? સાધુમાં. ઓકે. એટલે ઈ હાલો હા બોલો બોલો. એ અમે સાધુમાં આવી, બરોબર. હવે અમારા બે છોકરા, એક 22 વર્ષનો ને એક 24 વર્ષનો છોકરા છે બે. અને આને 45 વર્ષની ઉંમરે આવું કર્યું. લગ્નના છૂટા છેડાઈ કર્યા નથી. હું ગેરહાજરીની અંદર આવી અને ગમે તે રીતે પ્રેમના ફાગ પીછે અને આને ગમે તે રીતે કરી અને એ આ લગભગ કોરોના ને ત્યારથી આવું નવું ભાઈ આવા હું પૂછું એટલું બોલો, આ લઈ ગયા છે કોણ? એ કે છે કે હું મારી રાજી ખુશી થી ગઈ છું. એમ નહીં, એટલે આ જે લઈ ગયા છે ઈ માતાજીના ભૂવા છે શું છે ઈ? ઈ માતાજીના ભૂવા જેવું છે. એટલે ઈ કઈક તાંત્રિક સમજી ગયા. હા એટલે અમારા ઘરની કઈક તકલીફો હતી ને તો અમે એને 2 વખત બોલાવ્યો હતા. એમાંથી પછી અવારનવાર મારા ઘરે આવવા અને આવી રીતે આ બની ગયું છે. હવે પોલીસ સ્ટેશનમાં એને એવું નિવેદન આપ્યું કે હું મારી રાજી ખુશી થી ગઈ છું, મને કોઈ અપહરણ કર્યું નથી, હું પુખ્ત વયની છું, મેં મારી રીતે નિર્ણય લીધો. આવું બધું ખોટું બધું હતું સમજ્યા. અને અમે મૈત્રી કરાર પ્રમાણે લગ્ન કરી લીધા છે આવું. પણ હવે આવું ભાઈ એને અને હું ઘરમાંથી જાગીના નથી લઈ ગઈ કે પૈસા નથી લઈ ગઈ તો આ એના જે બાપ દાદા વખતના જે હતા એ હવે આવી રીતે અને વાહનની અંદર ક્યાંક પૈસા માંગતા હોય એના ભાઈઓ માંગે છે અને કે હું પૈસા કે મેં લીધા નથી અને ઘરેણા મેં લીધા નથી, મને કઈ ખબર નથી. પોસ્ટ ઓફિસ એની ઓલી હતી ને જીવન વીમાની, હવે જીવન વીમાને અમે 7-8 વર્ષથી પૈસા ભરતા નથી. હવે ઈ એના પેલા ભરેલા છે, લઈ ગઈ છે અને કઈક લગ્ન મેરેજ સર્ટિફિકેટ જે અમે કઢાવેલું હતું ઈ લઈ ગઈ છે, આલ્બમ લઈ ગઈ છે અને મોબાઈલ લઈ ગઈ છે. આવી રીતે એને બધું કર્યું, વિશ્વાસઘાત કર્યો મારી ઉપર. અમે આજે 3 બાપ દીકરો એટલા દુઃખી છે સાહેબ, એની કોઈ સીમા નથી. એટલા માટે મને એક ભાઈએ 1-2 જણાએ કીધું મને કે તમે મનસુખભાઈ પાસે જાઓ ને એટલે તમારો પ્રશ્ન હલ થઈ જાય. હવે આનું કરવું શું સાહેબ? હા હું એમ કઉ છું કે તમારે ઈવડે જે બગસરાના જે સાધુ છે એની અરે કોન્ટેક્ટ કેવી રીતે થયો? હા એમાં શું છે મારા હારો હતો ને એને બોલાવી જેવું રહ્યું એમાં પછી અમારે થોડી ઓળખાણ થઈ
અને એ રીતે અમારા ઘરે અમે એને બોલાવી આવ્યા સમજ્યા. અમારા ઘરમાં થોડા જારી અશાંતિ ને એવું હતું. હવે ઈ ફરિયાદીમાં એવું કઈ કહે છે કે મને ઢોર માર મારે છે ને મારી માથે શંકા કરે છે. તો ભાઈ હવે આવી રીતે હોય અને એક બે વખત મેં જોયું હોય તો હું એને કહું ને છટકો ના આપું કે આવું ન કરો. આ આપણને આ શોભે નહીં, નહીં. આ તમારા જે ઘરના છે એનું નામ શું છે? એનું નામ છે ગીતા. ગીતાબેન, આ શું નામ? એના બાપનું નામ આપું કે હું મારું નામ દઉં? દેવજીભાઈ મારું નામ, અને એના બાપનું નામ છે બળવંતભાઈ વાઘેલા. ઠીક ઠીક ઠીક. ઈ ક્યાં ગામના છે? એ આ સુરેન્દ્રનગર પાસે અંકેવાડિયા ગામ છે ને અહીંયાના છે. અને તમારું ગામ કયું છે? મારું ગામ આનીડા ભાલોડી. અનીડા ભાલોડી, આપડા કોટડા સંઘાણી તાલુકાનું? ના ના ના, ગોંડલ તાલુકાનો. આપડે ગુંદાળા આનીડા નથી કેતા? હા હા હા. અહીંયાનો. એટલે સાહેબ હવે હું આ દુઃખી સ્થિતિમાં છું ને મને થોડીક મદદ કરો. અને આને છે ને હવે જે થયું એ પણ પાછી લઈ આવવાનું આપણે કરીએ. હવે એ ના પાડે છે કે પોલીસને ત્યાં બયાન આપ્યું કે ત્યાં નિવેદન એવું હતું કે મારે અહીંયા જવું નથી, મારે આમ ને તેમ ને ફલાણું, મારે આને આરે સંબંધ છે ને આવી રીતે બધું કર્યું. પણ અમારે શું સમજવું? અમે આ બે છોકરા ને હું અમે તમે હેરાન આજે 1 મહિના ને 3-4 દિવસ થયા અમે હેરાન પરેશાન થાય છે સાહેબ. તમારું નામ શું કીધું? મારું નામ દેવજી. દેવજીભાઈ, આખું નામ? દેવજી કાનદાસ ચૌહાણ. દેવજી કાનદાસ ચૌહાણ. ચૌહાણ. અને તાલુકો ગોંડલ? ગોંડલ તાલુકો અને જિલ્લો રાજકોટ. ઠેકાણું બસ સ્ટેશનની પાસે. ગોંડલ. અને ભાલોડી અનીડા? આ ભાલોડી હતું. હવે આ જે મહારાજ રહ્યો ને હા. એ બગસરાનું બસ સ્ટેશન છે ને અહીંયા રહે છે. ઓકે. સમજ્યા? હવે તમારા દીકરા કેટલા છે? મારે બે દીકરા. હા, ઉદય ને મોની. દીકરા કેવડા છે? હા, દીકરા કેવડા છે? એક દીકરો છે 22 વર્ષનો, એક દીકરો છે 23 વર્ષનો કે 24 વર્ષનો છે. મોટા દીકરાનું નામ શું છે? હા, મોટા દીકરાનું નામ? ઉદય. ઉદયદાસ. હા, ઉદયદાસ. ઉદય. હા, અને નાના છોકરાનું નામ મૌલિક. ઈ કેટલા વર્ષનો છે? મૌલિક હા. મૌલિક લગભગ 22 વર્ષનો. અને આ ઉદય રહ્યો ઈ? એ 24 વર્ષનો. છે. 2001 માં લગ્ન થયા છે એટલે 25 વર્ષ જેવું થયું. તો આ તો ગઈ થી બાઈ વહી ગઈ એવું છે. 25 વર્ષની બાઈ છે. હવે તમારે શું આપણે એનો શું હવે કેવું? હવે અમને આ ઓડિયો તમે વાયરલ કરવા માંગો છો? હવે એને આપણે હું તમને કહું કે આપણે સમજાવવાની રીતે કયો શું કહે છે પછી વાયરલ કરો. તમારી મંજૂરી હોય તો આગળ હાલે, બાકી બીજી લપન છપન ન થાય બાપુ. એ પણ મારી મંજૂરી એવી છે કે આ પેલા આપણે એને સમજાવવાનું કરો. જો એના નંબર છે? હા, એ ભાઈના નંબર છે પણ ઉપાડતો નથી. એનું નામ બોલો. લઈ ગયો બાઈ લઈ ગયો. નામ શું છે? એનું નામ છે લાલદાસ, પણ લાલજી કહે છે સમજ્યા? લાલજી. હા, લાલજી કેશવજી સોલંકી. લાલદાસ કેશવજી કેશવદાસ સોલંકી. સોલંકી. હા, સોલંકી. અને એ બગસરા? હા, વડોદરા રહીએ છે. અટાણી તમારા ઘરના એની ભેગા છે? હા, મારા બે છોકરા પછી ગયા હતા ને ભાઈ. હા. એને કઈ એવી કદંગી હાલતમાં જોયા છે એટલે એની માને પગે લાગીને કીધું કે માં હાલો તમે અહીંયા મમ્મી. ના, હું નહીં આવું. અને એને કઈ દવા પીવાની કે કઈક કીધું કે દવા પી જાવ કે હું આવી નહીં. એ રીતે કર્યું. એમને હવે લાલદાસ નો નંબર છે? મોબાઈલ નંબર? એની ઉંમર લગભગ 55 વર્ષની આડે ગાળે છે. એના મોબાઈલ નંબર છે? હા, બોલો જી.
હવે ઉભા રહ્યો સાહેબ, ગોતવા પડશે આ મોબાઈલ નંબર. આમાં ગોતીને હમણાં આપું 2 મિનિટમાં. હવે ચાલુ રાખો તમારી, હું પૂછું એટલું બોલો. હવે આ જે તમારે અહીંયા દાણા જોડવાની એવું આવ્યા હતા એને કેટલો સમય થયો? હા, દોરો જોડવા આવ્યા હતા એને આજે લગભગ માનો ને 7 વર્ષ ઉપર. તો આ કોરોના પછીની બધી વાત છે. પણ હું કામે વધાવો એટલે મારી ઘેર હાજરીની અંદર ઈ આવી અને આવી રીતે અને મારા ઘરના સત્યાનાશ ને બરબાદ કરી નાખ્યું એને આવી રીતે કરી. એટલે ક્યાં માતાજીના દાણા જોડાવ્યા હતા? એમાં છે ને ઈ તો કઈ ખબર નથી. વિજ્ઞાનની એવું કઈ કહે છે. હે એના દેવું કઈ શું છે? અમારા દેવનું તો ક્યાં કઈ મત છે એવું કઈ હતું નહીં. કે અમારા દેવનું ક્યાંથી કરીએ? ઠીક ઠીક ઠીક. પણ નિવેદ ના પૈસા ને એવું આપ્યું હતું? હા, પણ પૈસા ના, પૈસાનું તો કઈ મેં આ લગભગ આપ્યા નથી ને હો. પછી કોણ જાણે વાણેથી હું ગયા પછી જો કઈક વ્યવહાર થયો હોય તો. એટલે તમારી ઘરવાળી એની ફોનમાં વાતો કરતી? હા, એ રાતે માનો ને કે 11 વાગ્યા સુધી 3 જ વાગતો ચાલુ હોય. હું પૂછું ને તો જવાબ મળતો નહીં. અને નકરું હાથો કરી રાજવાનું ઘરમાં ખાય એટલે હું તો હું કઈ ખાનો પાનો દેખાય. પણ એક બે વખત મને એવી શંકા ગઈ. એક વખત સવારે શંકા ગઈ ને રોટલા કરતી હતી. મેં કીધું લાવજે કોનો ફોન છે? તો કે હાલો તો એને ફિલ્ટર કરી લેજો. પછી મને વધારે શંકા થઈ હતી. પછી આજે તો તમે મારા સાસુ સસરા એ વખતે જીવતા હતા તે લોકોને જાણ તમે કે આ વ્યક્તિ છે. હવે એ જાય છે ને એમાં તો ખૂબ પડે. અને અમારા 2 છોકરા એમાં આવું અમારા ઘરે હતા ને તો એને એવું કીધું કે આના થતું હું ભાગી જઈ હોત તો સારું. એટલે બાપના નાની માની મોટા કહી દીધું તો આમ હું શું કહેવા સાહેબ. બરાબર છે. હવે તમારી પાસે તમારા ફોટા ને તમારા ઘરવાળીના ને લાલદાસ બાપુના ને ફોટા છે? હા, એ પણ અહીંયા નથી સાહેબ, ઘરે છે. અમારી પાસે પછી મારી પાસે ટાઈમ ન હોય. અસણ જો તમારી પાસે હોય તો થાય, બાકી પછી વાર લાગતી. છે ના, અત્યારે કાંઈ નથી. પણ છોકરાની છે ને તમે કહ્યું ને તમારા હાથની અંદર હું વાયરલ કરી દઉં ત્યારે છોકરું હું ખાતો બેઠો ઘરવાળીના ફોટા અને ઓલા મહારાજના 2 ફોટા જોઈ છે ને. હા, તમારો ફોટો મોકલજો. હવે મારો ફોટો હવે એ બિચારો વાયરલ મારો ફોટો ને હું ઘરે છે ને હું ગોતું તો ત્યારે થાય. પાડીને મૂકી દેવાય. બીજા મોબાઈલમાં ફોટો નથી, સાદો મોબાઈલ રાખો તો બોલો. એ હાલો બોલો નથી મારે થતી. ઓકે. હા, પણ આ બધું જે કઈ તમારે ઘરવાળીને લઈ ગયા ને એનું તમે મારા છોકરાને ફોન કરતા હતા. પણ હવે હું નવરો નો મારી હારે તમારી વાત થાય નહીં. એટલે એવું તો આજે કાલનો કેસ છે. તમે એક વાર રામોદય આવી ગયા હતા ને? આવું કાલ આવ્યો હતો તમે. હા, એટલે સાહેબ આનું આપણે શું કરીએ? સરખો આવી છે. હવે ઈ તમારે થઈ જશે. હું એને વાત કરું છું. મને મોબાઈલ નંબર ને એવું દો ને તો હું એને વાત કરી લો એમ કહું. હા, તો અમારી હું આમાંથી એક મોબાઈલ નંબર કાઢીને તમને કહું. હા, તો ચાલુમાં નીકળશે કે પાછો કરશો ફોન? એ હમણાં હું પાછો એનો નંબર લઈ. હા હા, હાલો ચાલુ રાખજો. હા, નંબર લખો. હા, હું હમણાં કહું જાણો ઘડી વારમાં. હા બોલો બાપુ. તે 160 39 હા, 39 97 97 88 2 આંકડા. 81 60 39 97 88. 88 હા, થઈ ગયા લો. લાલદાસ નામ. હા, થઈ ગયા લો. હવે હું એમ કઉ છું કે તમે મને ફોટા મોકલો. આ ઓડિયો બધી પર્દાફાશ કરવામાં તમારી મંજૂરી છે ને? હવે હા, પછી તમે પેલા એને આપણે પૂછી જોઈએ છે. પહેલા તમારી મંજૂરી હોય ને તો એને ફોન કરાય, નકર મારે ન કરાય. હા હા, તમે તમારે ફોન કરીને વાત કરો કે આ રીતે બોલ્યો છું એટલે તમારે શું કહે નકર પછી અમે વિડીયો વાયરલ કરી દઈએ. તમે અત્યારે આ વિડીયો વાયરલ કરવામાં તમારી મંજૂરી છે કે નથી ઈ પછી બોલો. પછી તમારે શું કરવું હું કરું છું હમણાં. હા હા, હાલો હાલો. એમ કહું છું. હવે તમારું નામ દેવજી કાનદાસ ચૌહાણ, ગામ તાલુકો ગોંડલ અને ગામ ભાલોડિયા. હા હા હા, હવે તમે ફોટા ને એવું મોકલો લો આમાં. હવે મારો ફોટો તમે સાહેબ અત્યારે તો આ ઘરે જાય ઘરે આ ફોટાનું બધું રોકલું અને ઓલાને ફોન કરું મારે સૂચના કરી ગયા છે ને. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર લગભગ માનો ને 55-60 વર્ષના આડે. અને તમારી ઘરવાળીની ઉંમર? 45. 45. કેમ એટલો બધો ફેર છે?
હવે એમાં શું છે સાહેબ, પરિસ્થિતિને પ્રમાણે મોડા લગ્ન થયા છે એટલે એવું છે. અને હા લાલદાસ બાપુની કેટલી ઉંમર છે? એનું અંદાજિત માનો ને ચાનું આડે ગાળે હોય. ઓકે. ભજન ભજન ગાય છે? અરે ના આ કાંચી તુરી એવું બધું કરે કે તો મકાન કઈક ઘેરે સેવું જોઈએ એવું બધું કરે છે. એટલે ભૂવા ફરે દાણા જોવાનું કામ કરે? હા એ દાણા તો નથી તો આમ થાય કે માળામાં જોડે છે એવું કરે છે. માળામાં? તેને એમ કાંઈક દુકાન કર્યો છે તો એના ઘરમાં ધોવા તમારા ઘરે આવ્યો તો માળામાં જોયું તું કે બાય સામું જોયું તું? એ માળામાં જોયું હતું. કેમ નહીં પછી બાય સામું જોયું તું કે માળામાં જોયું તું? એ તો પછી છે ને બધું ચાલુ હતું તો પછી 2 વખત એને ફોટા પડ્યા ને મારા ઘરવાળીના હા. એટલે મને શંકા ગઈ સમજે આમ કેમ છે આવું છે હવે ત્યારથી મને થોડું એવું લાગે છે મેં કીધું કાંઈક લાગે છે લાઈનમાં કાળું હવે એના મેં 4 આંગળા અંધારા નથી હવે પેલા એ છે ને આગળ હાથ મહિના જેવું થયું એ કહે છે કે ભજનના પ્રોગ્રામમાં બોલા આપણી ભજની છે ઉર્મિલા સિરી કલાકાર આવી સુરત રહ્યો જુનાગઢ થી જોડે એને સુરત એના લગ્ન કરેલા છે એટલે મને યાદ છે કે એના પ્રોગ્રામ ની અંદર આધાર થયું છે એના ફોટા બોટાનું બધું એ વખતે એને પાડેલું છે. ઠીક છે. એમને 60 વર્ષે પ્રેમ કરે હવે આનું શું કરવું? આ પણ જોયું તો ખરા 45 વર્ષ પ્રેમ કર્યો લ્યો. એમ કે મારો ઘરવાળો શંકા છે મને મારે છે મારે છે 2 છોકરાના હાજરી એવું બધું ખોટા રિપોર્ટ કર્યો એટલે છોકરાઓને કહ્યું મેં આને મારી છે કે ના આવી રીતે ખોટા રિપોર્ટ પોલીસ પાસે લખાવે મારી દેતા કેમ થાય? થઈ જાય હવે આમાં બધું એવું છે ભાઈ હવે અત્યારે થોડું કામ પણ હવે સમજીને જીવવાનું. હવે તમે તો સાધુ સંતો છો થોડુંક તમારે વિચારવામાં હું તમે આ કોકમાં જ્ઞાન બાંટવામાં તમારા ઘરે ભવડોમાં કેની પાસે જ્ઞાન લેવા જાવ? એ પણ હું શું કહું કે એ એમ કે છે કે રાજી ખુશી થી ગઈ છે બરોબર મેં કઈ કાઢી મૂકી નથી અને અમે કઈ ઝઘડો નતો કરે એ ગઈ ત્યારે સમજ્યા ખોટો ટાઈમ નીચે તમારે જવું મેં તો જાઓ અવારનવાર જાય છે સાચી વળી આવે છે મેં છે હાઈ ફાઈ માં જ રાખી છે ભાઈ હું ભલે વાગરી ગયો તેની મજૂરી કામ કરું કારખાનામાં પણ મારું ઘરવાળું એવી રીતે રહી છે ને મહેમાન તરીકે રહ્યું છે અને આવું મારી માટે વિશ્વાસઘાત કર્યો. હવે અમારા આ ત્રણેયની પરિસ્થિતિ આજે 1 મહિને તમે જોવો ને સાહેબ તો તમને એમ થાય કે હા આવી ગઈ આ દેશામાં આ લોકોને મૂકી દીધા છે. આ લોકોએ કેવો મામાજી ઉપર વિશ્વાસઘાત કર્યો છે. હવે એમ કરવું હતું તો એને વહેલું કરી નાખવું તો આવું હું કામ કર્યું તે પેલા એને ક્યાંક લખવું હતું ને ત્યાં કુંવારી હતું ત્યારે એ સાગર મેં એના પપ્પાને આવતા મેં કીધું જો આવું કરેલું હવે ત્યારે ઘરે આવીને હાથે પગે લાગી હાથે પગે લાગે એટલે મેં એને કીધું ઠીક ભાઈ માણસ માત્ર ભૂલ ને પાત્ર જવા દે એના આજે 20-25 વર્ષ આવું કર્યું. હવે શું કરવું સાહેબ? હાલો એ અમે ગોઠવણી કરીશું. હું એને ફોન કરું છું લાલદાસ બાપુને. તમે મને ફોટા મોકલો તમારા લાલદાસ બાપુને ના બાઈના ને એના ફોટા મોકલો મને. હા આજે નહીં તો કાલ મોકલી દો તો હાલે. મારી પાસે એટલો બધો ટાઈમ હોય એટલે તમને કહું છું કે અત્યારે થતું હોય તો કરાવી દો. અત્યારે છોકરાને કહો ફોટા ને એવું હોય ને આ નંબર ઉપર કહી દો. આ જે તમારો નંબર છે ને આ નંબર ઉપર જ મોકલાવું. હા મોકલાવો ભાઈ કે તમારા છોકરાને ફોન કરો ને આમાં મોકલાઈ દો 3 ના ફોટા. હા હાલો હા ગાઓ. હા હા હેલો લાલદાસ બાપુ બોલો. હા તમે કોણ? લાલદાસ બાપુ રામોથી મનસુખભાઈ રાઠોડ બોલું. હા મજામાં? હા મજામાં? બસ મજામાં. હવે બાપુ એવું હતું કે આપણે ઓલા દેવજી કાનદાસ ચૌહાણ હાલોડ અનેડા વાળા એમના ઘરના જે તમારી દીકરા છે ને હા હા એને મને વાત કરી ને તમારી કીધું કે લાલદાસ ભાઈ છે. હવે તમારી ઉંમર કેટલી 50-55 કેટલી છે? ના તો 42-43. 42-43 આ માજી ને તો આની તો કઈક 55-60 વર્ષ ઉંમર છે. ના 43. હા 43. કાનદાસ ની એની વધારે ઉંમર છે. ઠીક એના છોકરા 22-24 વર્ષનો એક છોકરો છે. આ જો એમના ઘરના જ છે બરોબર વાત કરો બરાબર.
હાલો. હા હા બોલો. મજામાં. તમારું નામ શું છે? ગીતાબેન. હા ગીતાબેન. શું મજામાં હા મજામાં. છે ગીતાબેન? હવે આ તમે જે કઈ અટાણે આવડી ઉંમરે આ જરીક લફડું કર્યું તો સાધુ સમાજમાં હમ તમારા છોકરા તમને 22-24 વર્ષના છોકરા છે ના કર્યું કેમ એમ થયું? એટલે હમ કેવી રીતે આમ કેમ કરતા થયું આ લફડું? એ મારો પ્રશ્ન છે ભાઈ. હા એ તો તમારો પ્રશ્ન છે, એમાં કઈ હમ તમને એમાં કોઈ ના નહીં પડતી. નહીં. કહેવાનું એ છે કે આ છોકરા તમારા બે છે એ પ્રશ્ન તમારો છે ને. મારા છોકરાઓ મારી પાસે રહેવા તૈયાર હોય ને તો હું અપનાવવા તૈયાર છું. મને કોઈ પ્રશ્ન નથી, મારા છોકરા પ્રત્યે નથી કોઈ, અને મને કઈ વાંધો નથી, મારા છોકરાઓની કઈ વાંધો નથી. અને આ તમને કોને કીધું આવું? તમે જો તમારું જે તમારા દીકરા તમારું મૂળ ગામ ભાલોડી અનીડા હા અને તમારા ઘરવાળાનું નામ છે દેવજી કાનદાસ ચૌહાણ. હમ પછી આ જે કઈ લાલદાસ કેશવદાસ સોલંકી બગસરા વાળા, તમે અત્યારે બગસરા છો. હમ હવે આ જે લાલદાસ બાપુ તમારે ત્યાં કઈક તમે દાણા જોવાનું ને એવું બધું કામ હાલતું હતું ને એમાં કઈ એવું અમારે કઈ એવું છે જ નહીં. ઈ પ્રશ્ન જ નથી આમાં. કેવી રીતે ભેગો થયો બાપુ? એ અમારે જો એ આ રિલેશન મારા ભાઈના ઘરે આવતા હતા, મારા જેઠના ઘરે, અહીંયાથી અમારા રિલેશન થઈ ગયા, અને આ ગામમાં જોવા કાગળાનો એવું અમારા પ્રશ્ન આમાં છે જ નહીં. જો એને એવું જોવા કાગળિયાનું હોય ને તો એ પ્રશ્ન આખો જુદો જ છે, અને એ બાબતમાં આને એને મેં રસ જ નથી લેવા દીધો. એ બાબતમાં એને કઈ મેં ના જ પાડી છે, અત્યારે ઈ ધંધો કરે છે. એ કોઈ એ બાબતમાં નથી માથું મારતા, એટલે જોવા કાગળવાનો તો વાત જ પ્રશ્ન કરવાનો નથી થતો. ઠીક ઠીક. મતલબ અટાણે હવે તમારો મૂળ પ્રેમ છે ઈ હચો. હા ઠીક ઠીક. આ તમારા 24 મારા છોકરાઓને જો ઈચ્છા હોય તો અપનાવવા તૈયાર છે. મારે થવું એવું કઈ નથી. છોકરાઓ છો, છોકરાના ઘરે વહુ હોય છે ને તોય બાઈ ફાઈ કરે છે ને તો એ અપનાવી જ લે છે. એવો કોઈ પ્રશ્ન મારા ઘરનો પ્રશ્ન છે ને એ મારો ઉકેલવાનો છે. તમે આપડા છોકરા રહ્યા ને એની કદાચ હોવું આવ્યું અને એમ કે મારી હાહુ શું કરે છે તો એમ કરે કે ઈ પ્રેમ કરે છે. એટલે ઈ પ્રશ્ન જ નથી થતો ને. ઈ અમારા ઘરનો પ્રશ્ન, મારા છોકરાઓને શું કેવું, છોકરાની વહુને શું કેવું, ઈનો પ્રશ્ન છે. ના ના અને ઈ મારા ઘરનો પ્રશ્ન, મારા ઘરના જે મારા ઘરના માણસો મને કોઈ પ્રશ્ન નથી કર્યો ને, એટલે તમારે કોઈ કહેવાનો હક અધિકાર નથી મને મને કહેવાનો. નથી વાંધો. તમારે હજી તમે સમજ્યા? અને ઈ મારો પ્રશ્ન છે. અને આ વિડિયો વાયરલ તમે મને ખબર છે બધી, પણ વિડિયો વાયરલ ન થવો જોઈએ કોઈ બાબતમાં. આ જો અમને છે ને તમે કયો તમારા ઘરવાળાએ જે કીધું છે ઈ તમે ન કહી શકો, કેમ કે વાયરલ ન થવો જોઈએ. ઈ તમે ન કહી શકો. અમે કહીએ કે તમે કઈ નો એ કરો, કારણ કે મારો ફોન નંબર જો ક્યાંય નો થાય એ ના બધી જાય. કોઈ વસ્તુ નો થવી તો જોઈએ. હવે એનો મતલબ એવો થોડો છે કે તમે જે કહ્યું છે તમારે માથું જ નથી મારવાનું થતું ને. એ મારો ઘરનો પ્રશ્ન છે, તમને એમ નહીં તો તમારો પ્રશ્ન નથી. તો તમે સાધુમાં તમે આ સમાજના સાધુ સાધુ છો ને? સમાજમાં છે ને, સાધુ સમાજ હું તમે આ સમાજની બહાર સમાજના નથી સાધુ ગઈ. છો તો તમે ગમે ઈ સિનાર એમને હું સમાજ તમે કઈ વાત એ હું પોલીસ નારવા મેં નથી કર્યા. ઈ પ્રશ્ન તમારે કહેવાનો થતો નથી. એ તમારો ઘરવાળો છે, અમે નથી કહેતા. અમે નથી કહેતા, તમારો ઘરવાળો છે. પ્રશ્ન કર્યો કે ચોરી થી નારવા, હું ચોરી થી નારવા નથી. સાધુ સમાજમાં તમે છું. ખરેખર સાધુ સમાજની દીકરી, તમે તો મહાન હા, છો. હું સાધુ તો તમે સમાજમાં ઘરવાળો છે. છું, મહાનંદ છું. હમ. એ પ્રશ્ન કરવાનો થતો જ નથી. તમારે એવા ગેરશબ્દ બોલવાના પેલા હું પ્રશ્ન નથી કહેતો, હું નથી કહેતો, મને રેકોર્ડિંગ મોકલ્યા તમારા. તમે જે હે? તમારે રેકોર્ડિંગ કરવાનું થતા જ નથી ને recording તમારે- અને એવી બદનામી કરવાની તમને કોઈ હક જ નથી. કોઈ એવો પ્રશ્ન જ આ કરવાનો. તમે અટાણે સારું કર્યું છે, એટલી બધી બદનામી મેં નથી કરી. મેં કોઈ સારું કર્યું કે નથી સારું કર્યું એ મારો પ્રશ્ન છે. ઈ કોણ તમે ના પાડે? હા હા મને ઈ તો નથી પોસાતું ને. અરે ઈ તમે તમારું જે કઈ તમે કામ કર્યું અટણા 45-60 વર્ષે તમે જે પ્રેમ તો કરી તમે કોઈ ના એ વ્યક્તિ કરે ઈ હોવાથી મારે જે કરવું હોય ને અમે કરીએ કે મને કોઈ હું નથી ના કે મને કોઈ પ્રશ્ન નથી મેં તમને કર્યો. મને તમે નથી. પ્રથમ તો મને તમે કહી જ નહીં શકો કાંઈ કે મેં તમે એવું ચોરી કરનારા. તો ઈ પ્રશ્ન નથી. તમારે કરવાનો આવતો જ નથી. મેં તમને ફોન નથી કર્યો ને, મેં તો પેલા લાલદાસ ને ફોન કર્યો, તમે વાત કરી. મારે તો બંધ જ છે. એ તો લાલદાસ ને જ કરો ને તમે. તો તમે વાત કરો છો, મેં ક્યાં તમને કીધું મને ગીતાબેન ના આપો એમ? તમે શું કામ વાત કરો છો? લાલદાસ ના આપી દે ને એની વાત કરી લીધી. ના અહીંયા શું લેવા વાત કરવી છે? ઈ તો મને લેવા નથી આવ્યો. મને કઈ પ્રશ્ન નથી. અને આમાં તો પ્રશ્ન પછી એવા મેં કઈ તમને નથી. ફોન કર્યો નથી, મેં ફોન લાલદાસ ને કર્યો, તો તમે શું કામ બોલો છો? હમ. તમને ફોન કર્યો મેં?
મને હવે ક્યાંથી કરો તમે ફોન તો પછી તમે શું કામ બોલો લાલતા વિડીયો વાયરલ ન થવા જોઈએ પેલા ઈ તોય મેં બીજું કાંઈ હું તમને મેં નથી તમને કહેતી. ફોન નથી કર્યો તમે મને છે ને કહી શકો મેં તમને પૂછ્યું ગીતાબેન ક્યાં છે તમે શું કામ કહી શકો ફોન નો બહાર વાયરલ કરવો કે નહીં ઈ હું લાલતા સારે મારે વાત કરવાની મારે તમારું કામ નથી તમે શું કામ વાત કરો મેં તમને કીધું મારે તમારી વાત કરવી છે એમ લાલતા નથી ફોન હાલો તમારા કાક હા એ ના પાડે વાત કરવાની તો પછી ઈ ના પડતો એને દિયો ના હું કામ પડે એને કઈ તમે મારે શું લેવા એને હું શું લેવા દઉં ઈ કઈ કામ જાણતા નથી હું ના કરતી હતી. મને કઈ મારે- કરે એવું ઈ કઈ જાણે છે જાણતું નથી અહીંયા આવતા ઈ રહ્યો. હા બ્રો જાણે છે કે નથી જાણતા એનું દિયો ને હું એને વાત કરી લઉં નારાયણ શું લેવા પણ કે વાત જ કરવાની થતી નથી અમારી. હા, આપણે અહીંયા તોય તો પછી મેં તમને કહ્યું કે નથી ને તમે જે કર્યું તમારી રીતે પકડ કરો છો અને તમે અને આવા ગઢા પ્રેમ જગત તો દેખાડવા પડે ને કે આ ગઢિયું બાયું પ્રેમ કરે આવા 60 વર્ષના પ્રેમ કરે તો આ દુનિયાને દેખાય એની ખબર પડે કે મારા આ દીકરો અને સાધુ સમાજમાં તમારી હવે તમે કોકને તમે શિષ્ય બનાવો તો તમારી પાસે શું કાઢ લેવાનું હોય તમે વિચાર કરો પણ અમે ક્યાં કઈ માન્ય તમારી અત્યારે એ ભાઈઓ રખડો હાટો તમારી કોઈ બેનપણી બને તોય તમારી પાસે ઉદાહરણ હું એ શીનારવું કાંઈ તમારી પાસે સારું હું શીખા જેવું ઈ મને કહેવાય ઈ પ્રશ્ન તમારો નથી મારો તમે મર્યાદામાં બોલો તમે ન્યા સાંભળો તમારી આજુબાજુમાં કોઈ બેનપણીઓ થાય તો ઈ શીનારવું શીખાડો તમારી શીખાડો બરાબર તમારી પાસે શું લેવાનું હાલો ઈ તમારી પાસે શું કાઢી આ કોઈ તમારી બે બેનપણીઓ બને અમારા ડેલી વખતે અમારા ઘર પૂરતું જોઈએ અમારા બેનપણી ની જરૂર નથી ભાઈ, તમે આમાં કઈ બાઈ તમને કે કર્યા હોય તમે આમાં આવું જાવું નથી કોઈના ઘરે કહેવાનું આવતું જ નથી અને કોઈ પ્રશ્ન મોઢું દેખાડે જેવું હોય મોઢું દેખાડે જેવું કે ધંધા નથી કરતા નવા 22 24 વર્ષના છોકરા રહ્યા પ્રશ્ન છે ત્યારે ઈ મેં તમે ક્યાં ના પાડી પણ તમે